એક નોકરી કરતી માં કેટલું મુશ્કેલ છે એક મા માટે તેના નાના એવા બાળકને સૂતું મૂકી રડતું મૂકીને ઘરની બહાર નીકળવું ને પોતાની જોબ પર જવાનું. આ મુશ્કેલી એક મા જ સમજી શકે. બાળક જાગે ને મમ્મી મમ્મી કરે, થોડીવાર રડે ને જ્યારે મમ્મી ન દેખાય ત્યારે ચૂપચાપ દાદી પાસે જતું રહે. આવું બાળક સમય પહેલાં જ પરિપક્વ અને જવાબદાર બની જાય છે. પણ મા પોતાના પરિપક્વ બાળકની આંખો વાંચીને ખુદને કહે છે કે હજી આની ઉંમર જ શું છે. ત્યારે એમ થાય કે ખબર નથી પડતી કે એક મા આટલી હિંમત ને આટલી મમતા, આટલી તાકાત લાવતી ક્યાંથી હશે? કોઈને કંઈ કહે નહીં, બસ આંખો ભરાઈ આવે છે ને તેમાં જ ડૂબતી રહે છે ને ખુદને કંટ્રોલ કરીને એ ભરેલી આંખોને સૂકવી લે છે. જોબની સાથે સાથે ઘર, પરિવાર, સંબંધ, વહેવાર પણ સંભાળવાના. બાળકોના લંચ બોક્સથી લઈને પતિના કપડાં સુધી, બ્રેકફાસ્ટથી લઈ ડિનર સુધી, કામવાળીથી લઈ ધોબી સુધી, વાહન ભટકાઈ જાય તેટલી હદે ઝડપથી ચલાવે કે જેથી તે ઓફિસ મોડી ન પડે. પતિના મૂડને સંભાળવાથી લઈ સાચવવાને સુધારવા સુધી કેટલું સુંદર રીતે બધું મેનેજ કરે છે. ને આ સાથે ખુદને પણ જોબ માટે વ્યવસ્થિત રાખે. મેચિંગ ચાંદલાથી લઈ એરિંગ સુધી. ને આ બધા પછી પણ મનમાં ચાલ્યા કરે પલાળેલ બદામ પીસીને ન આપી શકી તેનાથી વધુ ફાયદો થાત તેને. કશુંક ને કશુંક છૂટતું જ લાગ્યા કરે. બાળકનો નાસ્તો, જમવાનું બધું કરીને જાય ને આખો દિવસ એ ચિંતામાં રહે તેણે ખાધું હશે કે નહીં. આવીને પહેલો પ્રશ્ન, કેમ ખાધું નથી? સાચે એક મા જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે તે બાળકથી દૂર ક્યારેય રિલેક્સ નથી રહી શકતી. ઘરે જાય તો બાળકના અસ્તવ્યસ્ત વાળ, કપડાં, સવારના એના એ જ જોઈને એક સાથે ખુશી અને દુઃખ બંને એક સાથે અનુભવે છે. આનંદ બાળકને જોયાનો, મળ્યાનો અને દુઃખ બાળકને આ રીતે જોયાનું. પણ તે એક પણ શબ્દ બોલતી નથી, આંખોને રોકી રાખે છે. આ બહારથી મજબૂત દેખાતી માં અંદરથી સાવ કમજોર હોય છે. સવારથી અલગ પડેલું બાળક દોડીને ગળે વળગે છે ત્યારે માને તો આખી દુનિયાની કાયનાતનો આનંદ મળી જાય છે. આવું સુખ તેને સ્વર્ગમાં પણ ન મળે. આ એ જ ક્ષણ એવા સુકૂનની હોય છે જાણે સદી પસાર થઈ ગઈ હોય. ક્યારેક ક્યારેક વિચાર આવે કે પુરુષો જે આટલા રિલેક્સ રહી શકે છે પરિવાર અને બાળકો માટે, તેમાં બહુ મોટો ફાળો સ્ત્રીઓનો છે. એક પુરુષ ઓફિસથી પાછો આવે તો કેટલી જગ્યાએ ચા પીને પોતાના મિત્રોની સાથે ગપ્પા મારી આનંદથી નિરાંતે ઘરે આવે ને નોકરી કરતી સ્ત્રી ઓફિસનું કામ પૂરું કરી મારતી ગાડીએ કે પછી બસમાં ધક્કા ખાતી ઘરે આવે, પોતાના બાળક પાસે પહોંચી જાય. તે બાળકને વહાલ કરતી હોય તે વખતે રસોડાના કામ અને ઘરની સ્થિતિ તેને ત્રાસી નજરે જોઈ રહી હોય છે. સ્ત્રીને પણ ગમે છે બહાર જવું, પોતાના ફ્રેન્ડ સાથે વાતો કરવી, ચા પીવી,
પણ પોતાના બાળક સુધી પહોંચવાની અધીરાય તેના જગતભરના સુખને એક બાજુ કરી દે છે. માનું છું કે આ બધા સંઘર્ષો તેના બાળક અને તેના ભવિષ્ય માટે છે. બધાને એવું લાગે કે આ વર્કિંગ વુમન પાસે કેટલું બધું તેને જલસા, પણ આ બધાની સાથે તેનું કેટલું બધું છૂટી ગયું, ખોવાઈ ગયું. તેની પર કોઈની નજર ખરી? આ સ્થિતિ પર સમાજની દરેક વ્યક્તિ નજર રાખે તેવી ઈચ્છા અને અપેક્ષા. તો મિત્રો, તમને આ માની હૃદયસ્પર્શી કથા કેવી લાગી? મને કોમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર મિત્રો.